બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદ વચ્ચે એક કથાકારનો વિડીયો વાયરલ થયો। કથાકાર વિષ્ણુભાઈ શાસ્ત્રીનો વિડીયો વાયરલ થયો, જેમાં કથાકાર કાંગ્રેસને બનાસકાંઠામાં જ રહેવા દેવાની અપીલ કરે છે। એટલું જ નહીં, કથાકારે મંચ પરથી રાજકીય રોટલો શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન થયાનું, આ સાથે જ રાજનેતાઓએ બનાસકાંઠાનું ખંડન કર્યાનું પણ નિવેદન આપ્યું। એ ભલે ગમે એ બનાસને ખંડન કરીને અમારા કાંકરેજને ગમે ત્યાં જઈને નાખે, થરાદમાં નાખે કે વાવમાં નાખે કે પાકિસ્તાનમાં નાખે, એની સત્તા છે। કારણ કે પોતાની સત્તા મેળવવા માટે, પોતાના રોટલા શેકવા હારું। બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદ વચ્ચે એક કથાકારનો વિડીયો વાયરલ થયો। કથાકાર વિષ્ણુભાઈ શાસ્ત્રીનો વિડીયો વાયરલ થયો, જેમાં કથાકાર કાંગ્રેસને બનાસકાંઠામાં જ રહેવા દેવાની અપીલ કરે છે। એટલું જ નહીં, કથાકારે મંચ પરથી રાજકીય રોટલો શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન થયાનું, આ સાથે જ રાજનેતાઓએ બનાસકાંઠાનું ખંડન કર્યાનું પણ નિવેદન આપ્યું। એ ભલે ગમે એ બનાસને ખંડન કરીને અમારા કાંકરેજને ગમે ત્યાં જઈને નાખે, થરાદમાં નાખે કે વાવમાં નાખે કે પાકિસ્તાનમાં નાખે, એની સત્તા છે। કારણ કે પોતાની સત્તા મેળવવા માટે, પોતાના રોટલા શેકવા હારું